Good morning, student. So, in last lecture we completed SS620, that is using the work of internal auditor. અને ઇન્ટરનલ ઓડિટરના આપણે દરેક કોન્સેપ્ટને સમજ્યા એના મિનિંગથી લઈને લાસ્ટ આપણે જ્યારે યુઝિંગ ધ વર્ક ઓફ ઇન્ટરનલ ઓડિટર કરતી વખતે એઝ અ સ્ટેટ્યુટરી ઓડિટર વોટ આર ધ પ્રિકોશન એન્ડ વોટ આર ધ થિંગ્સ યુ નીડ ટુ બી કન્સિડર એ આપણે ડિટેલમાં સ્ટડી કરી. 620નો એસે કમ્પ્લીટ થઈ ગયા, સોરી ઇટ ઇઝ અ 610, ઇટ્સ માય મિસ્ટેક. 610નો એસે કમ્પ્લીટ થઈ ગયા પછી સ્ટુડન્ટ્સ આપણે આજે નવા એસે તરફ જઈ રહ્યા છીએ, દેટ ઇઝ અ સિરીઝ ઓફ 700 એસે. તો 610 કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે 700ની સિરીઝ ઉપર આગળ વધીએ છીએ. હવે સ્ટુડન્ટ્સ એક વસ્તુ હું ક્લેરિફાઈ કરી દઉં બિફોર સ્ટાર્ટિંગ વિથ ધીસ સિરીઝ ઓફ એસે. SS 700 ઇઝ ઓલ અબાઉટ ધ રિપોર્ટિંગ એન્ડ કન્ક્લુઝન પાર્ટ. સર આપણે એટલા દૂર નીકળી ગયા કે રિપોર્ટિંગ ઉપર આવી ગયા? યસ સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધીમાં ઓડિટમાં એસે 200 કમ્પ્લીટ કર્યો કે જે બેઝિક્સ હતું. બધું શું હતું? બેઝિક્સ. ત્યારબાદ એસે 300ની સિરીઝ આપણે જોઈ જેમાં પ્લાનિંગ રિલેટેડ બધી વાત હતી. પ્લાન હતું, પ્લાન કઈ રીતે પ્લાન કરશું. પછી એસે 400માં આપણે અમુક કોન્ટેક્ટ્સ ભણ્યા કે જે પર્ટિક્યુલરલી આપણને ગાઈડ કરતા હતા ઓડિટ પ્રોસિજરને રિગાર્ડિંગ. પછી એસે 500ની અંદર આપણે ઓડિટ એવિડન્સની સિરીઝ ભણ્યા કે ઓડિટ એવિડન્સ રિગાર્ડિંગ દરેક વસ્તુને સમજી. અને 610 કે જે યુઝિંગ ધ વર્ક ઓફ ઇન્ટરનલ ઓડિટર ભણ્યા. અને ત્યારબાદ હવે જે ફાઇનલ આવે છે દેટ ઇઝ અ રિપોર્ટિંગ પાર્ટ, રાઈટ. આમ તો આ દરેક સ્ટાન્ડર્ડની અંદર કયા સ્ટાન્ડર્ડ કયા પ્રિન્સિપલ ઓફ ઓડિટને ગવર્ન કરે છે, ફર્સ્ટ ડે ઓફ આર ઓડિટ લેક્ચર ત્યારે મેં તમને કહી દીધું હતું કે કયા કયા સ્ટાન્ડર્ડ જે છે એ અલ્ટિમેટલી ઓડિટના કયા પ્રિન્સિપલને ગવર્ન કરીને ચાલે છે. ધેટ આઈ ઓલરેડી ડિસ્કસ વિથ યુ ગાઈઝ. આઈ એમ જસ્ટ હાઇલાઇટિંગ ધ પોઈન્ટ્સ કે હવે આપણે રિપોર્ટિંગ અને કન્ક્લુઝન પાર્ટ ઉપર છીએ ઓડિટિંગ સ્ટાન્ડર્ડની અંદર, ધેટ ઇઝ SS 700 સિરીઝ સ્ટુડન્ટ્સ. So try to be a very careful because આપણે ઓડિટ 200ના બેઝિક્સ થી લઈને 610 યુઝિંગ ધ વર્ક ઓફ ઇન્ટરનલ ઓડિટર સુધીની સારી ડેફિનેશન્સ દરેક વસ્તુના કન્સેપ્ટ્સને ભણ્યા પછી હવે આપણે ફાઇનલ સ્ટેજ ઉપર આવીએ છીએ, ધેટ ઇઝ આર રિપોર્ટિંગ પાર્ટ સ્ટુડન્ટ્સ. તો રિપોર્ટિંગ પાર્ટ આપણા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ દરેક વસ્તુનું પ્લાનિંગ કર્યા પછી, દરેક વસ્તુની ઓડિટ પ્રોસિજર એપ્લાય કર્યા પછી, અપ્રોપ્રિએટ ઓડિટ એવિડન્સીસ, સફિશિયન્ટ એન્ડ અપ્રોપ્રિએટ ઓડિટ એવિડન્સીસ મેળવ્યા પછી જો કોઈ ફાઇનલ સ્ટેજ હશે ફોર ધ ઓડિટર ઇઝ અ રિપોર્ટિંગ પાર્ટ સ્ટુડન્ટ્સ, ઇઝ અ રિપોર્ટિંગ પાર્ટ એન્ડ કન્ક્લુઝન પાર્ટ. Auditor must be a very careful while he is drafting his report and he is giving his opinion. હવે ઓપિનિયનને આપણે સમજવાનું છે સ્ટુડન્ટ્સ. દરેક વસ્તુને બહુ ડિટેલમાં સમજાવીશ. આખો ઓડિટ રિપોર્ટ આપણે સમજવાનો છે કે ઓડિટ રિપોર્ટ કઈ રીતે હશે. તમને થોડીક વાર ઓડિટરની ફિલિંગ્સ તો હું લાવી જ દઈશ, ધેટ ઇઝ ફોર શ્યોર ઇન ધીઝ સ્ટાન્ડર્ડ્સ. એ શ્યોરિટી મારી તરફથી છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો લેટ અસ પ્રોસીડ વિથ ધીસ. તમને ક્વેશ્ચન થતો હશે કે સર તમે ત્રણ એસએને સાથે કેમ લખ્યા, SS 700, SS 705 અને SS 706? તો સ્ટુડન્ટ્સ એની પાછળનું એક રીઝન છે વાય આઈ એમ explaining you these three essay parallelly. Why I am explaining you these three essay parallelly, that is the reason behind the same કે એની પાછળ એક રીઝન છે સ્ટુડન્ટ્સ. તો તમને આ એક વાત હું સમજાવી દઉં કે જ્યારે આપણે SS 700ની વાત કરીએ છીએ તો સ્ટુડન્ટ્સ SS 700 is talking about the communicate the independence auditor report કે જે ઇન્ડિપેન્ડન્સ ઓડિટ રિપોર્ટની મેટરમાં આપણને વાત કરશે. Communicate the key matters in the independence auditor report, that is SS 700. I am just writing the name. Communicate the independence communicate the key matters of independence of audit report.
that is SA 700 students. As far as SA 705 is concerned, so modification to the opinion on independence on the audit report, modification of opinion on auditor's report. Right? This is a SA 705 and 706 નું heading શું છે students? Emphasis of matter para and other matter para in independence auditor report. Of matter para and other matter para of independence auditor report. Right? તો તમે સ્ટુડન્ટ્સ એક વસ્તુ ક્લિયર કરી લ્યો માઇન્ડમાં કે જ્યારે આપણે કોઈ પણ કંપનીનો ઓડિટ રિપોર્ટ ઉપાડશું એની અંદર આ બધી વસ્તુ પેરેલલી એઝ અ ઓડિટર આપણે સ્ટડી કરવાની હોય છે. એટલા માટે આ ત્રણેય સ્ટાન્ડર્ડ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે and it is very essential to learn these three standard parallelly one by one so that the proper link comes in your mind. તો તમે શાંતિથી એ ત્રણે ત્રણ સ્ટાન્ડર્ડને સમજશો તો આખો ઓડિટ રિપોર્ટ તમને સમજાઈ જશે. Right? That is what the main things behind these standards. Right? તો આ ત્રણેય સ્ટાન્ડર્ડને સ્ટુડન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છીએ. તમે ત્રણેય સ્ટાન્ડર્ડનું નામ અને હેડિંગ્સ તમારા બુકની અંદર સ્ટાર્ટિંગમાં લખી નાખો. Then we will discuss one by one point of each standards કે દરેક સ્ટાન્ડર્ડ શું આપણને કહેવા માંગે છે અને એનો કોન્સેપ્ટ શું છે. Right? Please note it down the name of this standard. SA 700 communicate the key matters of independence auditor report, 705 modification of opinion on the auditor's report, and 706 emphasizes of the matter para. The short form of emphasizes of the matter para is EOM, emphasizes of the matter para, and other matter para, OMP, of independence auditor report. Please write it. Please write. Sure. After writing the heading of this standard, we proceed with the content. Okay, 700, 705 and 706. चलो let us discuss first no material misstatement. No material misstatement. Second thing, necessary, sufficient and appropriate audit evidences obtained. Sufficient and appropriate audit evidences obtained. Then પહેલા ધ્યાનથી સમજો હું તમને શું એક્સપ્લેન કરું છું. Then you are easy to write, right? પછી તમને હું લખવા માટે અલગથી ટાઈમ આપીશ. So, no material misstatement, necessary, sufficient and appropriate evidences obtained. During the audit. During the audit. No material misstatement and necessary, sufficient and appropriate audit evidences obtained. Then opinion.
unmodified opinion, then you can say unmodified. You can issue the unmodified opinion on the financial statement. રાઈટ, પેલા ધ્યાનથી સમજજો હું તમને શું કહેવા માંગુ છું. આ વસ્તુ આપણે ડિસ્કસ કરવામાં આવી છે SS 700 ની અંદર સ્ટુડન્ટ્સ. ધેટ ઇઝ અ ઇન્ડિપેન્ડન્સ ઓડિટર રિપોર્ટ્સ. તો ઇન્ડિપેન્ડન્સ ઓડિટર રિપોર્ટ ની અંદર આપણે જે SS 700 નો પાર્ટ છે એમાં તમને એટલું જ વસ્તુ સમજાવવામાં આવી છે કે જ્યારે કોઈ પણ જાતનું મટીરીયલ મિસસ્ટેટમેન્ટ્સ ઓડિટરને ફાઇન્ડ થાય નહીં ડ્યુરિંગ ધી ઓડિટ પ્રોસિજર, અને સેકન્ડ નેસેસરી and appropriate sufficient and appropriate audit evidences auditor જો obtain કરી લે છે તો auditor unmodified opinion આપશે on the financial statement that what SS 700 taught to you as a audit. તો આ આપણને SS 700 લર્ન કરાવે છે. ક્લિયર? એક એક વસ્તુને ડિસ્ટિંગ્વિશ કરતા જશું. નેક્સ્ટ આગળ વધીએ આપણે સેકન્ડ પાર્ટ ઉપર. નેક્સ્ટ material misstatement exist, right, and inability to collect sufficient and appropriate audit evidences. આ શોર્ટ ફોર્મ માં યુઝ કરું છું સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો. sufficient and appropriate audit evidences. સર તમે આ ચિત્ર કેમ દોરો છો? સ્ટુડન્ટ્સ તમને ચિત્રથી સમજાઈ જશે જલ્દી, એટલે આપણે આ ચિત્ર દોરીએ છીએ. હાજી, આ ટેબલ જે ડ્રો કરું છું easy to explain SS 705 એટલા માટે ડ્રો કરું છું. particulars no pervasive effect અને અહીંયા pervasive effect. તો સ્ટુડન્ટ્સ બે ભાગમાં મેં ડિવાઇડ કરી દીધો આખા ટેબલને. હવે તમે શાંતિથી જોઈ શકો છો કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ અને ઇનેબિલિટી ટુ કલેક્ટ ધ સફિશિયન્ટ એન્ડ એપ્રોપ્રિએટ ઓડિટ એવિડન્સીસ. હવે એના બે ટાઈપને ડિવાઇડ કર્યા, નો પરવેસિવ ઇફેક્ટ એન્ડ પરવેસિવ ઇફેક્ટ. પરવેસિવ નો મીનિંગ શું થાય સર? પરવેસિવ નો મીનિંગ એવો થાય કે ઇટ ઇઝ સ્પ્રેડ ઇન એન્ટાયર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ધેટ ઇઝ વોટ ધ પરવેસિવ ઇન નેચર. રાઈટ? પરવેસિવ કોને કહેવાય? કે જે બધી જગ્યાએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં સ્પ્રેડ થયેલું હોય, 100% પર્ટિક્યુલરલી એરિયા કવર કરતું હશે. ધેટ ઇઝ વોટ ધ પરવેસિવ. રાઈટ? આપણે લખીએ છીએ પરવેસિવ નો નેચર અને પરવેસિવ નો મીનિંગ, બટ સ્ટીલ અત્યારે આટલું સમજો આ ચાર્ટને સમજવા માટે. હવે સ્ટુડન્ટ સેકન્ડ થિંગ, મટીરીયલ મિસસ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ. ફર્સ્ટ કન્ડિશન, મટીરીયલ મિસસ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ એન્ડ નો પરવેસિવ ઇફેક્ટ. માર્ક માય વર્ડ, મટીરીયલ મિસસ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ એટલે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ છે બટ પરવેસિવ ઇન નેચર નથી. એનો મતલબ કે અમુક એરિયામાં મટીરીયલ મિસસ્ટેટમેન્ટ છે, અમુક એરિયામાં નથી. So what kind of opinion you are expressing as an auditor? That is qualified. Qualified opinion you are expressing as an auditor. But the things is that students, if the material misstatement exists and it is a pervasive in nature, if the material misstatement exists and the same is a pervasive in nature, then what kind of audit opinion you are expressing is adverse. Adverse opinion you are expressing. Now come to the second part, inability to collect a sufficient and appropriate audit evidences. Inability to collect
sufficient and appropriate audit evidences. તમારે sufficient and appropriate audit evidences તમે નથી મેળવી શકતા, બટ ઈ કયા કયા કન્ટેન્ટના નથી મેળવી શકતા કે જે કન્ટેન્ટ 100% છે એના નથી મેળવી શકતા. It is a pervasive in nature or not. If it is not a pervasive in nature, તમે કોઈ એક થી બે આઇટમનું જ તે particularly sufficient audit evidences નથી મેળવી શકતા, તો એવા કેસમાં તમે qualified opinion આપશો. એવા કેસમાં તમે qualified opinion આપશો. But the things is that કે entire group of transactions એવું છે કે જેનું તમે કોઈ જાતનું audit evidences નથી મેળવી શક્યા, then you are just giving the disclaimers of opinion. તો તમારો disclaimer of opinion આવશે. સ્ટુડન્ટ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ ની મેં તમને વાત કરી કે જ્યારે તમારે કોઈ પણ જાતનો મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ફાઇન્ડ થાય છે કોઈ એક ટ્રાન્ઝેક્શનમાં, તો એનો મતલબ એવો તો નથી ને કે 100% તમારા ટ્રાન્ઝેક્શન જે છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ મટીરીયલ મિસસ્ટેટેડ છે. નો, ઈ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન મટીરીયલ મિસસ્ટેટેડ છે. then you are not supposed to give the adverse opinion. ત્યારે તમારે qualified opinion આપવાનો છે. હવે થોડોક આ બધા વચ્ચેનો મીનિંગ સમજો કે unmodified opinion નો મીનિંગ એવો થાય કે clean audit report, કે 100% things should be verified, no material misstatement exists, sufficient and appropriate audit evidence is obtained by the auditor. That is what about the unmodified opinion. But as far as the qualified adverse and disclaimer of opinion is concerned, qualified opinion is such that in which auditor give his opinion subject to some items, subject to suppose these three is a set of financial statement, these three transaction is a set of financial statement. If this particular transaction having some material misstatement, then as a in an audit report, as a auditor, I am expressing my opinion that all the items stated in the financial statements are true and fair, except one item having this kind of qualification as per my opinion, and the basis of this qualification is this much. એવી કરીને તમારે લખવાનું છે, તો that is what the qualified opinion is, right? So that is qualified opinion. If adverse opinion is concerned that everything should be a material misstatement, auditor can express the opinion on the financial statement that the financial statement is materially misstated and the material misstatement is having a pervasive nature. That is what the adverse opinion is. And as far as the disclaimer of opinion is concerned, whenever the auditor is unable to obtain the sufficient and appropriate audit evidences, at that time the auditor express the disclaimer of opinion. But if it is in pervasive nature, if it is not in pervasive nature, then auditor can issue the qualified of opinion, right? So this is very important table you have to learn, student, and this particular table explaining you the entire standard of SS7, the entire standard of SS705. Modification in the opinion of the financials, modification of the opinion in the audit report, right? Okay, just give the note behind this table. Pervasive nature એટલે શું? Just write the meaning of pervasive nature. Just write the meaning of pervasive nature or pervasive effect, we can say. Pervasive nature or effect. એનો meaning લખી નાખો ત્યાં. લખો એમાં. Affecting the financial statement as a whole. Affecting the financial statement as a whole. Affecting the financial statement as a whole, right? Okay students, આગળ વધીએ. fourth part ઉપર આગળ વધીએ. emphasizes of the matter para, unmodified opinion plus emphasizes of matter para.
emphasizes of matter para. Unmodified opinion plus other matter para. હવે પહેલા સમજો ધ્યાનથી કે એમ્ફેસાઇઝિસ ઓફ ધી મેટર પેરા અને અધર મેટર પેરાનો મીનિંગ શું છે ને એ કઈ રીતે ડિસ્ટિંગ્વિશ થાય છે. જ્યારે ઓડિટરે કોઈ પણ વસ્તુને સેપરેટલી આઈડેન્ટિફાઈ કરવી છે, સેપરેટલી ડિસ્ક્લોઝ કરવી છે, એવા કેસમાં એમ્ફેસાઇઝિસ ઓફ મેટર પેરાની વાત આવે કે જેમાં એમ્ફેસાઇઝ કરવા માંગે કોઈ પર્ટિક્યુલર મેટરમાં કે જે પર્ટિક્યુલરલી શેર હોલ્ડર્સનું ધ્યાન અલગથી એના ઉપર ખેંચાય એના માટે કોઈ અલગથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવે, ધેટ ઇઝ વોટ ધ એમ્ફેસાઇઝિસ ઓફ ધી મેટર પેરા. રાઈટ? એને આપણે ડિટેલમાં એક એક્ઝામ્પલ સાથે સમજીએ. જસ્ટ નોટ ઇટ ડાઉન ધીસ એન્ટાયર થિંગ. I will explain you with example of these 2 points. Just ત્યાં સુધીમાં આટલું લખી નાખો. Yes students. તો જ્યારે આપણે અનમોડિફાઈડ ઓપિનિયન ની વાત કરીએ તો એની સાથે સાથે એમ્ફેસાઇઝ બે વસ્તુ હોય સ્ટુડન્ટ્સ. પહેલી વસ્તુ કે કોઈ આવા પ્રકારના ટ્રાન્ઝેક્શન તમને દેખાય છે કે જેમાં મટીરીયલ સ્ટેટમેન્ટ એક્ઝિસ્ટ છે, ક્વોલિફાઈડ એડવર્સ અથવા ક્વોલિફાઈડ ડિસ્ક્લેમર ઓપિનિયન આપવા જેવી સિચ્યુએશન દેખાય. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ આપણે એ વસ્તુ છે કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પર્ટિક્યુલર એક ટ્રાન્ઝેક્શન મટીરીયલ મિસસ્ટેટેડ હતું પણ પછી તમે જ્યારે મેનેજમેન્ટે કોમ્યુનિકેટ કર્યું એટલે મેનેજમેન્ટે ફટાક દઈને ટ્રાન્ઝેક્શનને શું કરી દીધું? કરેક્ટ કરી દીધું. હવે જ્યારે મેનેજમેન્ટ બધા ટ્રાન્ઝેક્શનને કરેક્ટ કરી નાખે છે ત્યારે એઝ અ ઓડિટર તમે એમ નહીં કહો કે ના હવે હું એડવર્સ આપીશ કે ક્વોલિફાઈડ આપીશ. વાય? બીકોઝ મેનેજમેન્ટે ઓલરેડી ટ્રાન્ઝેક્શનને કરેક્ટ કરીને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને ફ્રી ફ્રોમ મટીરીયલ સ્ટેટમેન્ટ કરી દીધું છે. then why you are supposed to give the adverse or a disclaimer or qualified opinion, right? ત્યારે તમે એ ઓપિનિયન આપી શકો નહીં. તો ત્યારે તમે કયો ઓપિનિયન આપશો? અનમોડિફાઈડ ઓપિનિયન સ્ટુડન્ટ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે અમુક એવી સિગ્નિફિકન્ટ ફાઇનાન્શિયલ મેટર્સ હોય છે કે જે તમે કોમ્યુનિકેટ કર્યા પછી મેનેજમેન્ટે કરેક્શન કર્યું હોય છે, બટ એઝ અ ઓડિટર યુ નીડ ટુ સેપરેટલી ડિસ્ક્લોઝ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જેથી કરીને યુઝર્સને ખબર પડે કે હા આવી પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ મેટર્સ એવી હતી કે જે ફાઇનાન્શિયલ મેટર જે છે ઓડિટરે ધ્યાન દોરવ્યા પછી મેનેજમેન્ટે કરેક્ટ કરી એન્ડ વિચ ઇઝ ઇમ્પેક્ટ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇન નિયર ફ્યુચર ઓલ્સો. રાઈટ? સપોઝ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન. ગોઈંગ કન્સર્ન અઝમ્પશન જે છે એ ફાઇનાન્શિયલી તમે આપણે જ્યારે એસએ 570 ભણ્યા ત્યારે સ્ટુડન્ટ્સ યાદ કરો મેં તમને કીધેલું કે ગોઈંગ કન્સર્ન જ્યારે અફેક્ટ થશે, રાઈટ, એવા કેસમાં તમારી બધી એસેટ્સ જે છે એટ રિયલાઇઝેબલ વેલ્યુ તમે માર્કેટ વેલ્યુમાં જે વેચવા જશો ત્યારે તમને જે વેલ્યુ મળશે એ વેલ્યુ તમારે બુક કરવાની છે અને ઓલ ધી લાયબિલિટી આર સેટેડ ડાઉન વેલ્યુ ઉપર તમારે લાયબિલિટી રેકોર્ડ કરવાની છે. તો તમને ખબર પડી કે ગોઈંગ કન્સર્ન ઇફેક્ટ થયું છે અને તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મેનેજમેન્ટે એ મુજબ જ તમને શું કરી દીધા? રીસ્ટેટ કરી દીધા. બટ એનો મતલબ એવો નથી કે ઓડિટરે ગોઈંગ કન્સર્ન અફેક્ટ થયું છે એની કોઈ જગ્યાએ કમેન્ટ નથી આપવાની. આપણે 570 માં ભણી ગયા હતા કે ઓડિટરે સેપરેટલી જ્યાં સુધી ગોઈંગ કન્સર્ન જે છે ઈ ફોલો ન થાય ને ત્યારે જ એને શું આપવાની છે? નોટ આપવાની છે. પણ જો ઈ ફોલો થયું હોય તો નોટ આપવાની જરૂર છે નહીં. તો કોઈ એવા પ્રકારના ટ્રાન્ઝેક્શન જે છે કે જે ગોઈંગ કન્સર્નને અસર કરે છે, બરાબર છે, જે મેનેજમેન્ટે પછી કરેક્ટ કરી દીધા એવા ટ્રાન્ઝેક્શન, but still you have to emphasize that matter. emphasize નો મીનિંગ થાય કે હાઇલાઇટ કરવું. emphasize એટલે કે હાઇલાઇટ કરવું મેટર્સ ને. મેટર્સ એટલે કે ટ્રાન્ઝેક્શન્સ ને. આ તો એક ગોઈંગ કન્સર્ન નું એક્ઝામ્પલ હતું. એનથી બેટર એક્ઝામ્પલ અગર આપણે લઈએ કે કોઈ પણ એક પર્ટિક્યુલર ડેટાર્સ છે, રાઈટ? હવે 10 કરોડનો ડેટાર્સ આપણી ઉપર કોઈ 20 કરોડ રૂપિયાનો ક્લેમ કરે છે. 10 કરોડનો કોઈ આપણો ડેટાર્સ છે એ આપણી ઉપર 20 કરોડ રૂપિયાનો કોઈ ક્લેમ કરે છે અને આપણે હાઈકોર્ટમાં એ કેસ પેન્ડિંગ છે and that might be the possibility that કે ઈ particular financial liability જો આપણી ઉપર આવશે then it creates a very adverse impact in the financial results of the company. તો as an auditor ત્યારે liability આવી નથી, but જો આવશે તો financially ફિગરમાં આપણને ઘણું નુકસાન કરાવશે.
તો એઝ અ ઓડિટર તમારે અહીં એમ્ફેસાઇઝિસ ઓફ મેટર પેરામાં હાઇલાઇટ કરવાનું છે ટ્રાન્ઝેક્શન ને કે one of the transaction entered by the company in so and so year, but that may be the chances that the company may lose that particular case and the company having the future contingent liability of this much amount of rupees. એમ કરીને એમ્ફેસાઇઝિસ ઓફ ધી મેટર પેરામાં ઓડિટરે શું કરવાનું છે? હાઇલાઇટ કરવાનું છે. હા, એક વસ્તુ ક્લિયર કરી નાખજો કે એ જ્યારે હાઇલાઇટ કરશે that does not mean કે ક્વોલિફાઈડ ઓપિનિયન આપે છે. ઈ ક્વોલિફાઈડ ઓપિનિયન નથી આપતો. ઈ ખાલી અનમોડિફાઈડ ઓપિનિયન આપે છે, પણ અનમોડિફાઈડ ઓપિનિયનની સાથે સાથે એમ્ફેસાઇઝિસ ઓફ મેટર પેરાને હાઇલાઇટ કરે છે જેથી કરીને એના યુઝર્સને ખબર પડે કે ઇટ માઇટ બી ધ ચાન્સીસ ઇન નિયર ફ્યુચર if the company lose the case then the company have a financial obligation of this particular much of amounts, so the financial results may be deviated in near future. That's why the is responsibility of the auditor to highlight the transactions. That's why the essay 706 taught about emphasizes of the matter para. તો આ દરેક વસ્તુ જે છે એ ક્યાં ડિસ્કસ કરવામાં આવી છે સ્ટુડન્ટ્સ? essay 706 ની અંદર. that is what the emphasizes of the matter para. સર other matter para નો મીનિંગ શું થયો? આવી જાવ ત્યાં. આ ફાઇનાન્સ અનમોડિફાઈડ ઓપિનિયન પ્લસ એમ્ફેસાઇઝિસ ઓફ મેટર પેરા નોટ નંબર 1 આ લખવાની છે with respect to the financial statement disclose appropriately with financial statement, right? okay, next unmodified opinion plus other matter para. હવે other matter para શું કહેવાય? with respect to the non financial items but required to explain by the auditor as his responsibility. હવે સર એક એક્ઝામ્પલ આપો તો કે બ્રાન્ચ ઓડિટ રિપોર્ટ. તો સ્ટુડન્ટ એક વસ્તુ મેં એક્ઝામ્પલ તમને અહીંયા હું આપી દઉં છું કે સપોઝ એબીસી લિમિટેડ એક કંપની છે, રાઈટ? એબીસી લિમિટેડ ની ટોટલ 3 બ્રાન્ચીસ છે x y z. મિસ્ટર A is the auditor of ABC Limited. Mr. A is the auditor of ABC Limited and Mr. ABC Limited having the 3 branches XYZ and the branch auditor is different. Mr. J, Mr. W and Mr. K is the branch auditor of XYZ. XYZ is the branch of ABC Limited and the main statutory auditor of ABC Limited is Mr. A, right? તો જ્યારે મિસ્ટર એ ABC Limited નો કોઈ ઓપિનિયન આપશે, એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર કોઈ ઓપિનિયન એક્સપ્રેસ કરશે, તો એવા કેસમાં મિસ્ટર એ જે છે એ XYZ ઉપર કોઈ એના બ્રાન્ચેસ ઉપર કોઈ ઓપિનિયન નથી આપતો. એ કોની ઉપર ઓપિનિયન આપે છે? ABC Limited ના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર. તો એના જે બ્રાન્ચીસ છે એના ઓડિટ રિપોર્ટમાં એના બ્રાન્ચીસના ફાઇનાન્શિયલ્સ ને પણ જોડવા પડે, બરાબર? જ્યારે ABC Limited ની 3 બ્રાન્ચીસ છે, એ ત્રણેય બ્રાન્ચીસના ફાઇનાન્શિયલ્સ ને એની અંદર સાથે જોડવા પડે. પણ A Limited એ ત્રણેય બ્રાન્ચીસ ઉપર ઓપિનિયન આપતો નથી, બટ ઈ જોડવા પડે. ઈ રિસ્પોન્સિબિલિટી છે કોની? મિસ્ટર A ની, કે આ ત્રણેય ફાઇનાન્શિયલ્સ ને એને સાથે અટેચ કરવા જરૂરી છે જ્યારે ABC Limited નો ઓપિનિયન આપે છે ત્યારે. તો that is what the other matter para. એટલે other matter para માં જ્યારે અનમોડિફાઈડ ઓપિનિયન આપે છે મિસ્ટર A, એની સાથે other matter para માં ડિસ્ક્લોઝ કરે છે કે I am audited the books of accounts of ABC Limited which express the true and fair view as per the information and explanation received from the management, but I am not verifying the books of accounts of the respective branches held by ABC Limited, that is XYZ, which is audited by the respective auditor. I am hereby attached the financial of XYZ Limited for the responsibility concern. એમ કરીને ફાઇનાન્શિયલ ની અંદર એક નોટ આપી દેશે. that is what the other matter para is. that is what the other matter para is. So that is nothing but the other matter para, students. So unmodified opinion plus other matter para, which is not related to some financial figure, that is related to the responsibility of the auditor. કે auditor ની responsibility છે એટલે એને disclose કરવું પડે છે. that is what the other matter para is, right? I hope that is clear to you. શાંતિથી એક વખત જોઈ લો સ્ટુડન્ટ્સ કોન્સેપ્ટ્સ ને, અને તમારે આ દરેક વસ્તુ લખવાની છે. જસ્ટ સીન વન ટાઈમ એકવાર શાંતિથી જોઈ લો.
ક્લિયર? આગળ વધીએ આપણે. ચલો, આઈ થિંક અધૂરું રહી જશે થોડું, બટ સ્ટીલ આપણે ઓડિટ રિપોર્ટ સ્ટાર્ટ કરીએ કે જે હવે પ્રેક્ટિકલી તમને રિયલ લાઈફમાં ઓડિટર કઈ રીતે ઓડિટ રિપોર્ટ બનાવે છે અને ઓડિટ રિપોર્ટના શું શું કન્ટેન્ટ આવશે એને આપણે સમજીએ. કેમ કે જ્યારે આપણે ઓડિટ રિપોર્ટ સમજતા હોઈએ, જ્યારે આપણે ઓડિટ ઓપિનિયન સમજતા હોઈએ, ત્યારે એઝ અ સીએ સ્ટુડન્ટ્સ અથવા એઝ અ ઇન્ટરમીડિયેટ લેવલ ઉપર તમારે એ સમજવું બહુ જરૂરી છે કે ઓડિટર ઓડિટ રિપોર્ટ કઈ રીતે ડ્રાફ્ટ કરે છે. 2014 યા 15 ની જે ઇન્ટરમીડિયેટની એક્ઝામ હતી એમાં 16 માર્ક્સનો આ ક્વેશ્ચન આવ્યો હતો, જે હું હવે તમને લર્ન કરાવવા જઈ રહ્યો છું. 16 માર્કમાં એક ક્વેશ્ચન ઇન્સ્ટિટ્યૂટે પૂછ્યો હતો કે જેમાં આખો ઓડિટ રિપોર્ટ એમને પૂછી લીધો હતો. કેટલા માર્ક્સમાં? 16 માર્ક્સ. ઇન ધ હિસ્ટ્રી ઓફ ઓડિટ 16 માર્કમાં એમણે એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે જેમાં આખા ઓડિટ રિપોર્ટને ડ્રાફ્ટ કરવાની વાત કરી હતી. રાઈટ? તો ઓડિટ રિપોર્ટને કઈ રીતે ડ્રાફ્ટ કરવામાં આવે છે, ઓડિટ રિપોર્ટના કન્ટેન્ટ કયા કયા આવે છે, જે હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. રાઈટ? તો આ જે છે સ્ટુડન્ટ્સ, આની અંદર ઓલમોસ્ટ એસે નું કવરેજ આવી જાય છે. there is not much other things should be there. બસ થોડી ટેકનિકલી તમને અલગ અલગ રીતે ઇન્ટ્રોડક્ટરી પેરા આપ્યો હશે, બટ સ્ટીલ હું તમને જે હવે વાત કરવા જઈ રહ્યો છું એટલે કે આ ત્રણેય કન્ટેન્ટ પ્લસ તમને આખો ઓડિટ રિપોર્ટ સમજાવીશ. ઈ ઓડિટ રિપોર્ટ અને આ ત્રણેય કન્ટેન્ટને તમે લર્ન કરી લો સ્ટુડન્ટ્સ, એટલે ધેટ ઇઝ ફોર શ્યોર કે એસે 700 705 706 એમાં કવર થઈ જશે. રાઈટ? ઓકે સ્ટુડન્ટ, ચલો આગળ વધીએ ઓડિટ રિપોર્ટ ઉપર. ઓડિટ રિપોર્ટ ઉપર આગળ વધીએ. Sure. હેડિંગ આપી દો બધા. Illustrative format of audit report. Illustrative format of audit report. ये heading આપી દો. तो स्टूडेंट illustrative format of audit report આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ give the heading independence auditor report. તમને મેં જે આ હેડિંગ લખાવ્યું અત્યારે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ, સ્ટુડન્ટ્સ પહેલા ખાલી એવું જ હેડિંગ હતું કે ઓડિટર રિપોર્ટ. નાઉ ધેટ હેડિંગ શુડ બી રિવાઇઝડ એઝ અ ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ. રાઈટ? સૌથી પહેલા કોઈ પણ તમે ઓડિટ રિપોર્ટ જોશો તો એ સૌથી પ્રથમ એની અંદર જે આવશે એ હેડિંગ આવશે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ, એવું હેડિંગ લખેલું હશે. અને ટુ શેર હોલ્ડર્સ ઓફ XYZ લિમિટેડ, ટુ the shareholders of XYZ Limited. અને આ દરેક આટલા કન્ટેન્ટને આપણે નામ આપશું, આ કન્ટેન્ટને આપણે નામ આપશું ટાઇટલ. ટાઇટલ ઓફ ઓડિટ રિપોર્ટ. Title of audit report. Right? Generally title ની અંદર આટલી વસ્તુ કવર થશે. This is the title and this is we can say to the auditors to the shareholders of XYZ Limited જે આપણે લખ્યું છે that is what the address. That is what the address. એટલે તમે કોને કોમ્યુનિકેટ કરો છો, કોને એડ્રેસ કહીને તમે આ પર્ટિક્યુલર વસ્તુને સમજાવો છો. રાઈટ? So that is what the address to the shareholders of XYZ Limited. Okay. Now
report on financial statement. Report on the financial statement. એમાં તમારે content લખવાનો છે અંદર. We have audited the accompanying financial statements of XYZ Limited which comprising of balance sheet as on profit and loss account for the year ended on cash flow statements for the year ended on and notes to accounts. આ દરેક વસ્તુ તમને જે હું અત્યારે કહી રહ્યો છું સ્ટુડન્ટ્સ એ બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ના હેડિંગ છે, રાઈટ? ફર્સ્ટ હેડિંગ મેં તમને સમજાવ્યું. ફર્સ્ટ આપણે હેડિંગ જોયું કે ઇન્ડિપેન્ડન્સ ઓડિટર રિપોર્ટ, રાઈટ? સેકન્ડ આપણે જોયું એડ્રેસ, કોને એડ્રેસ કરવામાં આવે છે, રાઈટ? અને થર્ડ વસ્તુ આપણે અત્યારે જોઈ ધેટ ઇઝ રિપોર્ટ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. રિપોર્ટ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને સ્ટુડન્ટ્સ એનું જે આ હેડિંગ આપણે આપ્યું આખું એને કહેવામાં આવે છે ઇન્ટ્રોડક્ટરી પેરા. શું કહેવામાં આવે છે? ઇન્ટ્રોડક્ટરી પેરા. શું છે ઇન્ટ્રોડક્ટરી પેરા? We have audited the accompanying financial statement of XYZ Limited which comprising of balance sheet as on 31st March જે તારીખ આવતી હોય, P&L account for the year ended on 31st March 2020 જે આવતું હોય, financial statement for the year ended જે year છે and notes to accounts. That is what the introductory para is. પછી next આગળ વધીએ તો management responsibility for the financial statement. Management responsibility for the financial statement. Management responsibility for the financial statement. Audit report નો બીજો ભાગ છે. Auditors management responsibility relating to the financial statement. હવે each responsibility ની અંદર શું વસ્તુ કવર થશે in the audit report? Management is responsible for the preparation and presentation of financial statement. Preparation and presentation of financial statement in accordance with the accounting standard as specified in section 133 of Companies Act 2013.
right? Full stop. This responsibility also includes 1 2 3. So student, this is what the management responsibility part. Audit report નો પહેલો ભાગ આપણે ભણ્યા, title of the audit report, second address, third introductory para, and this is a fourth part, that is what the management responsibility for the financial statements. Management responsibility for the financial statements આપણે audit report ની અંદર જ્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, so management is responsible for the preparation and presentation of financial statement in accordance with the accounting standard as specified in section 133 of the Companies Act 2013, and this responsibility also includes, એટલે management ની ખાલી એક responsibility નથી હોતી. There are a multiple other responsibility of the management that we already learn in Asset 200. જો તમે Asset 200 ને યાદ કરો તો તમને ખબર હશે, જ્યારે આપણે મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી ને ડિટેલમાં ત્યારે ડિસ્કસ કરેલી. અચ્છા સર, એક એક્ઝામ્પલ આપો, કઈ કઈ મેનેજમેન્ટ રિસ્પોન્સિબિલિટી આપણે આ ઓડિટ રિપોર્ટનું જે ફોર્મેટ છે એની અંદર કઈ કઈ વસ્તુ આપણે લખવી પડે? તો પહેલા તો આ પ્રિપરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એઝ સ્પેસિફાઈડ અંડર વન સેક્શન 133 ઓફ કંપનીઝ એક્ટ 2013. નેક્સ્ટ, ઇન્ટરનલ કંટ્રોલ ને મેઇન્ટેન કરવું, ઇન્ટરનલ કંટ્રોલ એસ્ટાબ્લિશ કરવા, ઇન્ટરનલ કંટ્રોલ ને ઇફેક્ટિવલી થ્રુ આઉટ ધ યર ચાલે છે કે નહીં એ ચેક કરીને વેરીફાઈ કરવું, ધેટ ઇઝ ઓલસો ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટ. તો આવી મલ્ટિપલ અલગ અલગ રિસ્પોન્સિબિલિટી જે છે મેનેજમેન્ટની, એ દરેક રિસ્પોન્સિબિલિટીને આપણે અહીંયા શું કરવાની છે? ઇલિસ્ટ્રેટ કરવાની છે, એક્સપ્લેન કરવાની છે. ધેટ ઇઝ ધ ફોર્થ પાર્ટ ઓફ ધીસ ઇલિસ્ટ્રેટિવ ફોર્મેટ ઓફ ધી ઓડિટ રિપોર્ટ. રાઈટ સ્ટુડન્ટ? તો આટલું ફોર્મેટ છે, આ લખો. પછી આગળના ફોર્મેટ હજી કન્ટિન્યુ છે. ઓડિટ રિપોર્ટ ઇઝ સ્ટીલ પેન્ડિંગ. તો આપણે પહેલા આટલું લખી નાખીએ, પછી આગળનો કન્ટેન્ટ ડિસ્કસ કરીએ. પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. યસ, તો મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ થઈ ગયા પછી ઓડિટર્સ રિસ્પોન્સિબિલિટીનો પાર્ટ આવે છે. તો એઝ એન ઓડિટર વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી? તમે કોઈ પણ ઓડિટ રિપોર્ટ જ્યારે ડ્રાફ્ટ કરો છો ત્યારે સૌથી પહેલા એનું હેડિંગ આપી દીધું, એ શેર હોલ્ડર્સને એડ્રેસ કરે છે એ કહી દીધું. ત્યારબાદ આપણે રિપોર્ટ ઓન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, વોટ આર ધ કન્ટેન્ટ યુ આર સપોઝ ટુ ઓડિટેડ, એ ડિસ્કસ કરી લીધું. ધેન યુ આર ગિવિંગ ધ સ્ટેટમેન્ટ ધેટ વોટ ઇઝ ધ મેનેજમેન્ટ રિસ્પોન્સિબિલિટી. નાઉ the part is come is your responsibility, કે auditors responsibility કઈ હશે? So that is the fourth point, and now we are going to discuss the fifth part of the audit report, that is the responsibility of auditor. That is the responsibility of auditor. This is the fifth part. Auditor's responsibility. Auditor's responsibility on the financial statement. That is the fifth heading of the audit report. That is the auditor responsibility in the financial statement. હવે આપણે શું લખશું આપણી responsibility માં? As an auditor, our responsibility is to express opinion on the financial statement. We conducted the audit in accordance with standard on auditing, as issued by ICAI, right? Then example, ethical requirements. તો
તો સ્ટુડન્ટ્સ જ્યારે ઓડિટર્સ પોતાની રિસ્પોન્સિબિલિટી એક્સપ્લેન કરે છે ત્યારે એનું જે સ્ટાર્ટિંગ સ્ટેટમેન્ટ હશે that is our responsibility is to express the opinion on the financial statement we conducted the audit in accordance with the standard on auditing issued by the ICAI. Then the remaining other responsibility parts should be illustrated like the management responsibility part manner. જે રીતે મેનેજમેન્ટ રિસ્પોન્સિબિલિટી આપણે અલગથી ડિફાઇન કરી 1 2 3 પોઈન્ટ્સમાં એવી જ રીતે ઓડિટર્સની રિસ્પોન્સિબિલિટી જે આની સિવાયની અધર રિસ્પોન્સિબિલિટી છે એને પણ 1 2 3 પાર્ટ્સમાં આપણે ડિસ્કસ કરવાની હોય છે જ્યારે આપણે ઓડિટ રિપોર્ટ ડ્રાફ્ટ કરીએ છીએ ત્યારે. તો એની અંદર એથિકલ રિક્વાયરમેન્ટ્સનું મેં એક એક્ઝામ્પલ આપ્યું કે એથિકલ રિક્વાયરમેન્ટ જે હશે 200 માં ઇન્ટિગ્રિટી ઓબ્જેક્ટિવિટી જે આપણે ભણ્યા 200 ની અંદર એઝ અ ઓડિટર પ્રોફેશનલ કોમ્પિટન્સ એન્ડ ડ્યુ કેર એ બધી વસ્તુ રિસ્પોન્સિબિલિટી જે કોની ઓડિટરની જે આપણે ઓડિટ રિપોર્ટમાં ઇલિસ્ટ્રેટ કરવી જરૂરી છે. સો ધીસ ઇઝ હાઉ ધ સ્ટેટમેન્ટ ઓફ ઓડિટર રિસ્પોન્સિબિલિટી પ્રેઝન્ટેડ ઇન યોર ઓડિટ રિપોર્ટ. સો ધીસ ઇઝ અ ફિફ્થ પાર્ટ ઓફ આર ઓડિટ રિપોર્ટ. ધ રિમેનિંગ પાર્ટ વી વિલ ડિસ્કસ્ડ ઇન આર નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધીમાં દરેક પાર્ટને વ્યવસ્થિત એક ફૂલ સ્કેપ પેજની અંદર એક આખું ફોર્મેટમાં સારા અક્ષરે ડ્રો કરવાનું છે જેથી કરીને જ્યારે તમે SS 700 નો રિપોર્ટિંગ પાર્ટ સમજો એની સાથે સાથે ઓડિટ રિપોર્ટ પણ આપણે સાથે સમજી શકીએ. I will try my best to give you the example practical example of some listed companies. એ આપણે ડિસ્કસ કરશું રિપોર્ટિંગ પાર્ટ છે એટલા માટે. તો હું તમને આ એસે કમ્પ્લીટ થઈ ગયા પછી કોઈ બી એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ માટે કોઈ બી એક લિસ્ટેડ કંપનીનો ઓડિટ રિપોર્ટ તમારી પાસે રાખવા માટે ડાઉનલોડ કરવાનું કહીશ અને એ ઓડિટ રિપોર્ટ ડાઉનલોડ કર્યા પછી હું તમને જે આ ઓડિટ રિપોર્ટનું ઇલિસ્ટ્રેટિવ ફોર્મેટ સમજાવું છું એ જ ફોર્મેટમાં તમને એ વસ્તુ પ્રેક્ટિકલી સમજાવીશ so that you have a clear idea about the entire series of SS 700 કે સર 700 માં ઇન્ડિપેન્ડન્સ ઓડિટર રિપોર્ટ કોને કહેવાય, 705 માં મોડિફિકેશન ઓફ ઓપિનિયન ક્યારે થાય અને 706 માં એમ્ફેસાઇઝિસ ઓફ મેટર પેરા એન્ડ અધર મેટર પેરા ક્યારે આપવામાં આવે. that all things we are discussing in detail in our next lecture. આજે અહીંયા સુધી રાખીએ સ્ટુડન્ટ્સ. just refer it out whatever we are studied, right? Have a nice day to all of you. Thank you.